સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ લોકોના અલગ અલગ બેંકોના ખોટા ડોક્યુમેન્ટમાંથી બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડ માટે અજમેર તથા દુબઈ ખાતે મોકલી ગુના આચરતા ઇસમોને સુરત શહેર તથા રાજસ્થાનના અજમેર ખાતેથી પકડી પાડતી અલથાણ પોલીસ સર્વેલન્સની ટીમ. સુરતના અલથાણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી કે તેના બેંકના એકાઉન્ટમાં લાખો રૂપિયાના બોગસ ટ્રાન્ઝેક્શન થાય છે, જેને આધારે ફરિયાદ દાખલ કરાતા પોલીસ સ્ટેશનના અલથાણના ઇન્સ્પેક્ટરના આદેશ અને સૂચનાથી તાત્કાલિક ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણ, અલથાણ પોલીસ સ્ટેશનની સૂચના અને સર્વેલન્સ સ્ટાફના માણસો હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને સુરત ખાતે અલગ અલગ માણસોને રૂપિયાની લાલચ આપી તેમની પાસે અલગ અલગ બેંકોમાં બેંક એકાઉન્ટ ખોલાવી બેંક એકાઉન્ટની કીટો તથા સિમ કાર્ડ અજમેર તથા દુબઈ ખાતે મોકલનાર ઇસમ ભાવિક ઉર્ફે પ્રિન્સ શ્રીવાસ્તવ, ઉંમર 29, ધંધો QR કોડ બનાવવાનો, રહેવાસી નીલકંઠ સોસાયટી ગજેરા સ્કૂલની બાજુમાં કતારગામ, સુરતવાળાને પોલીસે ઝડપીને નામદાર કોર્ટમાં કસ્ટડીમાં રિમાન્ડ માંગતા કોર્ટે તારીખ 28/2/2026 સુધી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મંજૂર કરેલ. જે રિમાન્ડ દરમિયાન જાણવા મળેલ કે રવિ ગાબાની, ધંધો હીરા કારીગરનો, ઉંમર 41 અને રહેવાસી આઈશ્રી ખોડિયાર કૃપા સોસાયટી સિંગરપુર રોડ સુરત અને તેનો સાગરીત તરુણ રાઠોડ, ઉંમર 44, ધંધો કાપડ વેપારનો, રહેવાસી પ્રભુનગર સિંગરપુર રોડ સુરત શહેર, બંનેને પોલીસે ઝડપીને તેમની પાસેથી અલગ અલગ બેંકોમાંથી 10 જેટલા એકાઉન્ટો ખોલાવીને બેંક એકાઉન્ટની કીટો, પાસબુક, ATM, સિમ કાર્ડ ભાવિક શ્રીવાસ્તવને આપતા તેઓએ અજમેર ખાતે મોકલેલ છે. તેથી રવિ ગાબાની તથા તરુણ રાઠોડે તારીખ 25/2/2026 રોજ અટક કરવામાં આવી અને હાલ તે લાજપુર જેલમાં છે. ભાવિક શ્રીવાસ્તવને બેંક એકાઉન્ટની કીટો તથા સિમ કાર્ડ તિરુપતિ કુરિયર મારફતે અજમેર ખાતે કોઈ બાલકિશન નામના ઈસમને જનાના હોસ્પિટલ પાસે મોકલતા એક ડમી પાર્સલ બનાવીને કુરિયર મારફતે અજમેર ખાતે પોલીસે મોકલેલ અને બીજી બાજુ પોલીસની ટીમ તૈયાર કરીને અજમેર ખાતે મોકલેલ. અજમેર આવતા જ હોસ્પિટલ પાસે જઈને કુરિયરવાળા તરીકે બાલકિશન નામે આપેલ અને ઈસમને ફોન કરીને પાર્સલ લઈ જવાનું કહેતા પોલીસે તાત્કાલિક જ સુરેન્દ્ર ઉર્ફે બાલકિશન ઓમપ્રકાશ ગોળ, અરવલ્લી હોમ્સ જનાના હોસ્પિટલ પાસે અજમેર રાજસ્થાનવાળાને પાર્સલ લેવા આવતા જ તાત્કાલિક અલથાણ પોલીસે પકડીને તપાસ દરમિયાન તેઓએ ભાડે રાખેલ ઘર પર રેડ પાડીને ત્યાંથી ગોવિંદ ઓમનાથ સિદ્ધ, અરાવલી હોમ્સ જનાના હોસ્પિટલ અજમેર રાજસ્થાનવાળાને પકડીને ઝડપીને તેમના ઘરમાંથી અલથાણ પોલીસે ATM કાર્ડ, સિમ કાર્ડ, બેંક પાસબુક, ચેકબુક, મોબાઈલ મળીને તપાસ કરી તા મોટો ઘટસ્ફોટ થયો અને પોલીસે સુરત લાવી અને ગુનાહિત ભૂમિકા જણાઈ આવતા 27/2/2026 રોજ અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ દિવસ સુધી કુલ તેમના બેંક એકાઉન્ટમાં 35 જેટલા સ્ટેટમેન્ટ જોતા 11 કરોડના ટ્રાન્ઝેક્શન થવાનું જાણવા મળેલ છે. અલથાણ પોલીસે અલગ અલગ કંપનીના ફોન નંગ 21, રૂપિયા 3,50,000ના, સિમ કાર્ડ 33, બેંકના ATM કાર્ડ 88, બેંકની પાસબુક 39, બેંકની ચેકબુક 5 તેમજ મોબાઈલ નંબર તથા અન્ય લખાણ नोटबुक 2 મળીને મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી. सर और सूरत शहर के माननीय CP श्री अनुपम सिंह गहलोत सर की सूचना मुजब सूरत शहर बढ़ते हुए साइबर क्राइम को अटकाने में सतत अग्रसर है और इस अनुसार अल्थाण पुलिस स्टेशन के PSI ND परमार और PC रमेश भाई, इन दोनों की माहिती से एक फरियादी हमें मिला जिस फरियादी ने नोटिस किया था कि उसने अपना एक अकाउंट किसी को दिया है और उसके अंदर सस्पिशियस ट्रांजैक्शंस हो रहे हैं. तो उसको फरियाद हमने दाखिल की और जब जिसको उसने ये अकाउंट दिया था उसका नाम भाविक श्रीवास्तव है, उसको लेकर के आए तो पता चला कि उस अकाउंट का मिसयूज हो रहा है. क्राइम, चाहे वो साइबर क्राइम हो, गेमिंग हो, इस तरह के पैसे लेकर के उसको अलग अलग म्यूल अकाउंट्स में ट्रांसफर करके फाइनली वो पैसा दुबई तक पहुंचाने का. उस आरोपी के निवेदन मुजब 2 नए आरोपियों को गिरफ्तार किया जिसमें कि रवि गावानी और तरुण राठौड़ जिनके नाम थे. और इन तीनों के निवेदन से एक पूरे रैकेट का पता चला जिसमें कि यहाँ से अकाउंट खुलवा करके उस अकाउंट की पूरी किट लेकर के वो किट को वो अजमेर और दुबई भेज रहे हैं और इसमें पूरे पैसों का ट्रांजैक्शन म्यूल अकाउंट्स के थ्रू हो रहा है. तो पुलिस ने एक डमी किट बना करके उन अजमेर के आरोपियों को कांटेक्ट करके वहां पर भेजा और वहां पर ये 2 आरोपी सुरेश सिद्ध और सुरेश गौर और गोविंद सिद्ध, इन दोनों को अरेस्ट किया और इनके पास से वहां पर अलग अलग कंपनियों के कुल 21 मोबाइल फोन, 33 सिम कार्ड, 88 ATM कार्ड, 39 बैंक पासबुक और 5 चेकबुक जैसे मिले. और अभी तक के इनके निवेदन से ये पता चला है कि टोटल 35 ऐसे बैंक अकाउंट अलग अलग बैंकों में, नेशनल बैंक और कोऑपरेटिव बैंक में इन्होंने खुलवा के रखे हैं जिसके थ्रू ये क्रिमिनल ट्रांजैक्शन कर रहे हैं. कुल 11 करोड़ का अभी तक हमें ट्रांजैक्शन पता चला है और आगे की तपास जारी है.
और इसमें एक ऐसा भी देखने को मिला कि जो अकाउंट का इनका यूज हो गया, अभी उन्हें जरूरत नहीं है, तो वैसे जो यूज्ड सिम कार्ड्स हैं और जो यूज्ड एटीएम कार्ड्स है, तो सिम कार्ड को वो एक नोटबुक में चिपका के रख दे और उसके साथ जिसका भी वो नाम था उसका डिटेल शामिल रखते थे, और एटीएम कार्ड्स को डिफरेंट बुक्स में, फिक्शन नॉन फिक्शन बुक्स के अंदर डाल करके चिपका करके उनकी विगत के साथ वो रखते थे। अभी इन दोनों आरोपी को अरेस्ट किया गया और इनकी फर्दर पूछताछ और टेक्निकल तरीके से इन्वेस्टिगेशन अभी जारी है। मैम इस मामले में कितने आरोपी शामिल हैं और ये जो ट्रांजैक्शन होता था वो किस तरह का पैसा होता था? टोटल अभी तक 5 आरोपियों को हमने अरेस्ट कर लिया, जैसे मैंने बताया, भाविक श्रीवास्तव, रवि भाई गवानी, तरुण राठौर, सुरेंद्र गौड़, गोविंद सिद्ध, और इनके आगे भी और आरोपी हो सकते हैं जो कि शायद फॉरेन में, दुबई में बैठे हों, जिनके कुछ कोड नेम्स हमें अभी पता है बट रियल नेम नहीं पता है, और उसका हम अभी इन्वेस्टिगेशन कंटिन्यू कर रहे हैं। और ट्रांजैक्शन गेमिंग का पैसा या साइबर फ्रॉड का पैसा या अलग अलग जगहों से जो पैसे आए वो अलग अलग म्यूल अकाउंट्स में ट्रांसफर करके फाइनल डेस्टिनेशन तक ट्रांजैक्शन का काम हो रहा था।